નમસ્કાર મિત્રો, ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં સિલેક્ટ થયેલ ઉમેદવારોનું પોસ્ટિંગ માટેનું લિસ્ટ હાલ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. હા મિત્રો, હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં સિલેક્ટ થયેલ ઉમેદવારોનું પોસ્ટિંગ લિસ્ટમાં કેટેગરી વાઇઝ મેરિટ કેટલાય અટક્યું તે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. જો મિત્રો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તો તમે ઘરે બેઠા પણ તમે આ મેરિટ લિસ્ટ તમે તમારા મોબાઈલથી તમે જોઈ શકો છો. તો મિત્રો તમારી મેરિટ લિસ્ટમાં તમારા મોબાઈલથી તમારી મેરિટ લિસ્ટ કઈ રીતના જોવું ઓનલાઈન એ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. મિત્રો આ ટાઈપના દરેક નવા વિડીયોની અપડેટેડ માહિતી તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો વિડીયો શરૂઆત કરી વિડીયોમાં આગળ વધીએ. તો હાજી મિત્રો, ચલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો જે આ લિંક જે આપવામાં આવેલી છે મિત્રો, તમારે જે ઓનલાઈન તમારે મેરિટ લિસ્ટ તમારે કઈ રીતના તમારે જોવું તો મિત્રો તમારા મોબાઈલમાંથી પણ તમે જોઈ શકો છો. તો તમારી જે આ સાઇડ છે, જે સાઇડ છે મેરિટ લિસ્ટ ચેક કરવાની જે સાઇડ છે, જે મેરિટ લિસ્ટ જોવા માટે જે સાઇડ છે તે તમને આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો તમે આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શન પર તમે ક્લિક કરો અને ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી છે તે લિંક પર તમે ક્લિક કરશો. જેવું તમે લિંક પર તમે ક્લિક કરશો તો આ રીતના એક પેજ શો થશે. મિત્રો આ રીતના પેજ શો થશે તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. સ્ક્રોલ કરી નીચે આવવાનું છે મિત્રો, આ રીતના સ્ક્રોલ કરીને તમારે નીચે આવશો એટલે મિત્રો આ રીતના પેજ બતાવશે. આ રીતના પેજ બતાવશે કે હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં સિલેક્ટ થયેલ ઉમેદવારોનું પોસ્ટિંગ લિસ્ટ જાહેર. આ રીતના લિસ્ટ આવશે મિત્રો, તમે જોઈ પણ શકો છો કે હાઈકોર્ટ વેલી ભરતી 2023 આ રીતના જે આપવામાં આવ્યું છે તમે વાંચી પણ શકો છો. ગુજરાત હાઈકોર્ટ હેઝ બીન પબ્લિશ્ડ. આ રીતના જે આપણે નોટિફિકેશન રિક્વાયરમેન્ટ ફોર ધ પોસ્ટ આ રીતના તમે વાંચી પણ શકો છો. વાંચે બાદ મિત્રો તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. જો મિત્રો તમે સ્ક્રોલ કરીને તમે નીચે આવશો એટલે આ એક આપવામાં આવ્યું છે ઇમ્પોર્ટેડ લિંક. આ રીતના જે આપવામાં આવેલું છે કે ઇમ્પોર્ટેડ જે લિંક જે આપવામાં આવેલી છે તો મિત્રો આ જે ગુજરાતીમાં જે લખેલું છે તમે વાંચી શકો છો. હાઈકોર્ટ આ ફર્સ્ટમાં જે આપવામાં આવેલું છે મિત્રો હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં સિલેક્ટ થયેલ ઉમેદવારોની લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો. તો મિત્રો તમારે લિસ્ટ જોવાનું છે મિત્રો, આ લિસ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. ઘણા પ્રકારની આ રીતના અલગ અલગ જે આપવામાં આવેલું છે તે મિત્રો જે લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી સીધી સાઇડ ઓપન થશે. તેમજ જે ઓફિશિયલી જે વેબસાઇટ છે મિત્રો તમે આના પર કરશો ક્લિક ઓફિશિયલી વેબસાઇટ. તો આ ઓફિશિયલી વેબસાઇટ પર તમે ક્લિક કરશો એટલે મિત્રો જે આ હાઈકોર્ટની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે જે રિઝલ્ટ માટે જોવા માટે જેની જે ઓફિશિયલી જે સાઇટ છે તે સાઇટ ઓપન થશે. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે જે હાઈકોર્ટમાં આસિસ્ટન્ટમાં જે સિલેક્ટ થયેલ જે ઉમેદવારો છે તેમનું આપણે મેરિટ લિસ્ટ જોવાનું છે. તો આ જે ઇમ્પોર્ટન્ટ લિંક જે બતાવવામાં આવી છે તેમાં જે ફર્સ્ટ નંબર જે આપવામાં આવ્યું છે કે હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં સિલેક્ટ થયેલ ઉમેદવારોનું નામ એટલે કે લિસ્ટ જો. તો ફર્સ્ટ નંબર જે લિસ્ટ છે જે આપવામાં આવેલું છે જે ફર્સ્ટ નંબર તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે તે મેરિટ લિસ્ટ પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના તમારું જે અત્યારે જે હાલમાં જે મેરિટ લિસ્ટ છે મિત્રો તે મેરિટ લિસ્ટ ઓપન થશે. તેમાં આમાં આપવામાં આવેલું છે આ નામ પણ જે આપવામાં આવેલું છે અને જે સીટ નંબર જે આપવામાં આવેલી છે. અને બીજું એક આપવામાં છે કે કેટેગરી પર તમે જોઈ શકો છો અને કેટલાય અટક્યું તો 85% 85.14 થી તમારે કેટલાય મેરિટ અટક્યું તે તમે જોઈ શકો છો અને તમે સર્ચ કરીને પણ તમે જોઈ શકો છો. અને તમારે જો પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો મિત્રો સાઈડમાં જે આ ડાઉનલોડનું જે ઓપ્શન આપેલું છે તેના પર તમે ક્લિક કરી તમે પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને શું મિત્રો તમારું નામ છે કે નહીં તે તમારે નામ શોધવું હોય તો મિત્રો તમારે કંટ્રોલ F મારવાનું મિત્રો, અને આ જગ્યા પર તમે સીટ નંબર લખશો અથવા તમારું નામ લખશો તો બી તમે સર્ચ કરી શકશો મિત્રો. અને તમારા મોબાઈલમાં પણ તમે સર્ચનું ઓપ્શન આપેલું છે મિત્રો પીડીએફમાં, તો પીડીએફમાં પણ તમે સર્ચ કરી અને તમારું જે સીટ નંબર પણ તમે મારીને જોઈ શકો છો મિત્રો. અને તમારું નામ પણ તમે નામ પણ નહીં મિત્રો પણ તમારું જે આ જે સીટ નંબર જે હોય છે આ સ્ટાર્ટિંગ જે આપવામાં આવેલું છે જે આજે આપવામાં આવેલું છે જે આ સીટ નંબર છે તે તમારો જે સીટ નંબર હોય તે તમે સર્ચ કરશો આના અંદર તો તમારું નામ બતાવશે. જો હશે તો તમારું નામ બતાવશે. અને મિત્રો મેરિટ લિસ્ટ કેટલાય અટક્યું તો મિત્રો તમારે મેરિટ લિસ્ટ કેટલાય અટક્યું મિત્રો તમારે આ રીતના તમારે લાસ્ટમાં મિત્રો જવાનું છે. ધીમે ધીમે મિત્રો પીડીએફ લોડ લેશે, ધીમે ધીમે પીડીએફ ઓપન થશે. તો લાસ્ટ પેજમાં મિત્રો જે બતાવવામાં આવ્યું છે કે લાસ્ટ જે નામ છે તેમાં જે બતાવવામાં આવ્યું છે કે મેરિટ લિસ્ટ કેટલા તો 55.99 એટલા મિત્રો આ મેરિટ લિસ્ટ અટકેલું છે તે તમે જોઈ શકો છો. તમારા મોબાઈલથી પણ તમે જોઈ શકો છો. જો મિત્રો આ માહિતી તમે દરેક ગ્રુપમાં મિત્રો શેર કરજો આ વિડીયો, જેથી દરેક આ રીતના જોઈ શકે મોબાઈલથી, પોતાના મોબાઈલથી પણ તમે મેરિટ લિસ્ટ જોઈ શકે મિત્રો, જેનાથી તેમને પૈસા ખર્ચવા ના પડે અને જે પોતાના જ મોબાઈલમાંથી તે પોતાનું નામ જોઈ શકે. તે માટે મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરો તમારા ગ્રુપમાં. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. વિડીયો પૂરું જોવા બદલ આભાર મિત્રો. તો મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.